ભારતીય રેલવેમાં આવી 3015 જગ્યાઓ પર છેલ્લી તારીખ છે 14 જાન્યુઆરી 2024 સુધી કરી શકો છો તમે અરજી. ઉંમર મર્યાદા વિશે તમે અહીંયા જોઈ શકો છો. ઉંમર મર્યાદાની સંપૂર્ણ માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો ધોરણ 10 પાસ પર આવી છે નોકરીની તક. ભારતીય રેલવેની અંદર મિત્રો 3000થી વધુ જગ્યાઓ પર આવી છે ભરતીની જાહેરાત, જેની ઓનલાઈન અરજી અત્યારે શરૂ છે. તમે અરજી કરી શકો છો આખા ભારત માટે. આ ધોરણ 10 પાસ પર 3000 થી વધુ જગ્યાઓ પર નોટિફિકેશન આવી ચૂક્યું છે. તો વાત કરીએ મિત્રો ધોરણ 10 પાસ પર આવેલી ભરતી વિશેની આગળ વિડીયોમાં. એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની તમે તમામ જાણકારી સૌથી પહેલાં મેળવી શકો. ધોરણ 10 પાસ પર આવેલી રેલવેની ભરતી વિશેની વાત કરીશું આગળ વિડીયો. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ભારતીય રેલવે રિક્વાયરમેન્ટ સેલ વેસ્ટ સેન્ટ્રલ રેલવે દ્વારા ભારતીય રેલ દ્વારા આ નોટિફિકેશન તમે જોઈ શકો છો, જેની તારીખ 14/12/2023ના દિવસનું આ નોટિફિકેશન છે, જેની અંદર 2023-24ની આ ભરતી છે. તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ માટેની ઓનલાઈન અરજીની શરૂઆત તારીખ છે આની, જે 15 ડિસેમ્બર 2023થી લઈ અને 14 જાન્યુઆરી 2024 સુધી તમે અરજી કરી શકો છો. તમે મિત્રો અગત્યની તારીખ સૌથી પહેલાં જોઈ શકો છો 15/12 થી 14/1 એટલે કે એક મહિના પૂરતા તમે ઓનલાઈન અરજી કરી શકશો. છેલ્લી તારીખ 14 જાન્યુઆરી છે. આની અંદર તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ વર્કશોપ અને વેસ્ટ સેન્ટ્રલ રેલવે માટે 3015 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી વિશેની આગળ વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો જે અલગ અલગ ડિવિઝન વાઇઝ જગ્યાઓ છે, જેની અંદર કુલ મળીને તમે આ કોષ્ટક જોઈ શકો છો. આની અંદર જે ડિવિઝન વાઇઝ જેબીપી ડિવિઝન, બીપીએલ કોટા ડિવિઝન, સીઆરડબ્લ્યુએસ બીપીએલ, ડબ્લ્યુઆરએસ કોટા, હેડક્વાર્ટર જેબીપી, જેની અલગ અલગ જગ્યાઓ છે, જે કુલ મળી અને 3015 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત છે. આ ભરતીનું જે કોષ્ટક તમે જોવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આ પીડીએફની, જેમાં જઈને તમે તમામ નોટિફિકેશન જગ્યાઓ મુજબ જોઈ શકો છો. આની અંદર વાત કરવામાં આવે ઉંમર મર્યાદાની, તો ઉંમર મર્યાદાની વાત તો જે અરજી કરતા હોય તેમને ઉંમર મર્યાદા જે છે તે 15થી 24 વર્ષ સુધીની જેની ઉંમર હોય તે આની અંદર અરજી કરી શકે છે. ઓબીસીના જે કેન્ડિડેટને 3 વર્ષની છૂટછાટ મળશે, તેમજ અધર એસસી એસટીને જે 15 જેમને છે તેમને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે આ ભરતીની અંદર અરજી કરવા માટે. વાત કરવામાં આવે લાયકાતની, તો જેમ જણાવ્યું આગળ એ મુજબ જો એલિજિબિલિટી કન્ડિશન્સ એટલે કે લાયકાતની વાત કરવામાં આવે તો 10મું પાસ કરેલું હોય અથવા 12મું પાસ હોય, 10મામાં મિનિમમ 50% માર્ક્સ હોય તે આની અંદર અરજી કરી શકે છે. તેમજ 10 પાસવાળા મિત્રો આની અંદર ભરતીની અંદર અરજી કરી શકે છે. જગ્યાઓની વાત કરવામાં આવે તો આ જગ્યાઓની વાત તો એની અંદર કાર્પેન્ટર, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રિક મિકેનિકલ, ફિટર, પેઇન્ટર, પ્લમ્બર, પંપ ઓપરેટર કમ મિકેનિક અને વેલ્ડરની અલગ અલગ પોસ્ટ પર જગ્યાઓ આપેલી છે, જે 10 પાસ આઈટીઆઈ પર છે. ટ્રેડ્સ અહીંયા આપેલી છે, જેની અંદર તમે જોઈ શકો છો ટ્રેડ્સ વાઇઝ આ તમામ માહિતી આપેલી છે, જે 18 પેજની આ નોટિફિકેશન આપેલી છે. જેની અંદર તો તમે જોઈ શકો છો આ એપ્લિકેશન ફીની વાત કરવામાં આવે તો જે એપ્લિકેશન કરવા માંગે 136 રૂપિયા, જે 100 રૂપિયા જે એપ્લિકેશન ફી છે અને 36 રૂપિયા પ્રોસેસિંગ ફી છે. કુલ મળી અને 136 રૂપિયા એપ્લિકેશન ફી રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે તમારે સૌથી પહેલાં જે ઓફિશિયલ વેબસાઇટ છે સેન્ટ્રલ રેલવેની તેની અંદર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવા માટેની અહીંયા તમામ માહિતી આપેલી છે. કઈ રીતે અરજી કરશો તેને એગ્રીમેન્ટ, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન અને તમામ માહિતી અહીંયા તમે જોઈ શકો છો. તો જે ભરતી વિશેની છે કુલ જગ્યાઓ કયા કયા વિભાગમાં કયા ફિલ્ડમાં કેટલી જગ્યાઓ છે તેની કોષ્ટક પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ ભરતીની અંદર વધુ માહિતી મેળવવા માટે નીચે પીડીએફ આપેલી છે, લિંક જે ગૂગલ ડ્રાઈવની તેની અંદર ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે મેળવી શકો છો. તેમજ આ ભરતીનું જે ફોર્મ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ ભરતી વિશેની વધુ આવી જ માહિતી મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે છે, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી.